જય શ્રી રામ, જય ગિરનારી. જુનાગઢ ભવનાથ એક સનાતન ધર્મની પવિત્ર ધરા છે, એક તીર્થ ક્ષેત્ર છે. ને એ તીર્થ ક્ષેત્રમાં દર વર્ષે ભવ્ય અને દિવ્ય સનાતન પરંપરા મુજબ મહાશિવરાત્રિનો ભવ્ય અને દિવ્ય મેળો યોજાય છે અને પ્રશાસન ત્યાં પોતાની રીતે વ્યવસ્થા કરતો હોય છે. પણ આ શિવરાત્રિને લઈને ખાલી 5 થી 6 દિવસ શિવરાત્રિના આડા છે અને ભવનાથની અંદર શિવરાત્રિને મેળાને લઈને પ્રશાસન પાસે કોઈ તૈયારી નથી, કોઈ સુવિધા નથી કરી, કોઈ સગવડ નથી કરી. અમે પ્રશાસનને પૂછવા માંગીએ છીએ કે તમે કઈ નિંદ્રામાં સૂતા છો? શું તમે આ સનાતન ધર્મની પરંપરાને બંધ કરવાનો પ્રયાસ કરો છો? અને અગર બંધ કરવાનો પ્રયાસ નથી કરતા તો 5 થી 6 દિવસ આડા છે શિવરાત્રિના, અને આ મહાશિવરાત્રિની તમારા પાસે શું તૈયારી છે? શું તમને ખબર નથી કે દર વર્ષે યુગોથી સદીઓથી અહીંયા મેળો યોજાય છે, સંતો આવે છે, મહાપુરુષો આવે છે, સનાતન ધર્મના અનુયાયીઓ આવે છે, સનાતન ધર્મને માનવાવાળા લોકો આવે છે. પાંચ થી 6 દિવસ આડા છે ને તમે તમારા પાસે કોઈ સુવિધા નથી કરી, તમે કોઈ વ્યવસ્થા નથી, તમારા પાસે કોઈ તૈયારી નથી. અને અગર તમે નહીં કરવા પહોંચતા હો, અગર તમે કરવામાં નહીં સક્ષમ હો, પ્રશાસન નથી કરી શકતો, તો પ્રશાસન સંત સમાજને કહે, સનાતનીઓને કહે, અમે અમારી પોતાની રીતે કરવામાં સક્ષમ છીએ. અગર તમારાથી નહીં થતો હોય, 5 દિવસ આડા છે ને શિવરાત્રિને મેળાને તમારી પાસે કોઈ તૈયારી નથી, અને શાના માટે નથી એ તમારી પાસે અમારે જવાબ લેવો છે.